ગુજરાત બાર કાઉન્સિલની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ઉમેદવારોને મળેલા પ્રથમ પ્રેફરન્સના પરિણામ મજબૂત વકીલોએ આપેલા કુલ 46,286 માન્ય મતોની ગણતરી કરવામાં આવી। વોટ શેરના આધારે પ્રથમ પ્રેફરન્સમાં 2 ઉમેદવારો માન્ય ઠર્યા છે અને તેમનું સભ્યપદ નક્કી થયું છે। અલ્તાફ હુસેન અંસારીને 2,398 મત મળતા તેઓ કોટા પાર કરી પ્રથમ સભ્ય બન્યા, જ્યારે જે પટેલ ने 1,949 मत મળતા તેઓ બીજા નંબરે સભ્ય બન્યા। દેશમાં સૌથી સારી આધુનિક બાર કાઉન્સિલ, સૌથી સારું બાર એસોસિએશનને કરી બતાવીશ અને એનો પ્રોજેક્ટ પણ તૈયાર છે। 15 દિવસની અંદર એ પ્રોજેક્ટને હું ગુજરાતના વકીલો સામે મૂકી મારા તમામ ગુજરાતના બાર એસોસિએશનને આધુનિકરણની દિશા તરફ લાખી। જે સગવડતા ગુજરાત હાઈકોર્ટના વકીલ સાહેબોને મળે છે એ જ પ્રકારની સુવિધા મારા તાલુકા અને જિલ્લાના વકીલોને મળશે। એ દિશા તરફ બાર કાઉન્સિલ કામ કરશે। તો બીસીજીના સભ્ય બનવા માટે 1929 મતના કોટા જરૂરી હતો। સંપૂર્ણ પ્રેફરન્સ વોટની ગણતરી બાદનું અંતિમ પરિણામ લગભગ 4 દિવસમાં સ્પષ્ટ થશે। બીસીજીમાં કુલ 23 સભ્યોની પસંદગી થવાની છે અને ત્યારબાદ આ સભ્યો દ્વારા પોતાના ચેરમેન તથા કમિટીના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે। જે કેન્ડિડેટો ચૂંટાયેલા જાહેર થયા છે એમને કોટા કરતાં ઉપરાંત જે વોટ મળ્યા છે એ વોટના સરપ્લસ વોટની વેલ્યુ નીકળશે અને એ વેલ્યુ દરેક ઉમેદવાર જેને જેને વોટ મળ્યા હશે 2 નંબરના ખાનામાં એનો એડ કરવામાં આવશે। સૌથી ઓછા ઉમેદવારો જેને વોટ મળ્યા છે એ ઉમેદવારને હારેલો ડિક્લેર કરી એના નંબરમાં જે બગડા પડ્યા હોય એને એકડા ગણી અને જે ઉમેદવારને 2 નંબરના વોટ મળ્યા હોય એની અંદર એનો એડ કરવામાં આવશે, જેની વેલ્યુ 100 વોટની હશે।